ચૈતર વસાવાની તારીખના 2 કલાક બાદ તેમના વકીલ સાહેબ આવ્યા મેદાને। જાહેરમાં એવા 5 સંકેતો આપ્યા કે આગામી તારીખે ચૈતર વસાવા આવશે બહાર। પત્નીને કહી દીધું કે તમે તૈયારી રાખજો। મિત્રો, ગુજરાતના રાજકારણ અને કાનૂની જગતમાં હાલ એક મહત્વનો કાનૂની જંગ ચાલી રહ્યો છે। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 2 આરોપીની જામીન અરજી અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આજના દિવસે હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવા તરફથી તેમના કાનૂની બચાવ પક્ષના વકીલોએ સળંગ 4 કલાક સુધી ધારદાર દલીલો કરી હતી। કોર્ટરૂમમાં ચાલેલી આ લાંબી સુનાવણી દરમિયાન ચૈતર વસાવાના પક્ષ તરફથી કેસના તમામ કાનૂની પાસાઓને નીચલી કોર્ટના ચુકાદા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। 4 કલાકની દલીલો પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી તારીખ 7 ઓગસ્ટ શુક્રવારની નવી તારીખ આપી છે, જેમાં હવે સરકારી પક્ષ પોતાનો જવાબ અને દલીલો રજૂ કરશે। આ સુનાવણી બાદ આમ આદમી પાર્ટીની લીગલ ટીમના સભ્યને ગુજરાત હાઈકોર્ટના વકીલ પુનિત જુનેજાએ કોર્ટમાં થયેલી કાર્યવાહી અને પોતાની દલીલો અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બચાવ પક્ષ દ્વારા મુખ્ય સાક્ષીઓની જુબાનીઓ વાંચીને કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। તેમાં રહેલા મોટા વિરોધાભાસ હાઈકોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યા હતા। વકીલે દાવો કર્યો હતો કે ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવાઓ અને સાક્ષીઓના નિવેદનોમાં સ્પષ્ટ તફાવત જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત કાનૂની દલીલોમાં પુરાવાઓની ખામીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। વકીલ પુનિત જુનેજાના જણાવ્યા મુજબ કેસમાં ફાયરિંગ અથવા ગનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં તે અંગેની કોઈ એફએસએલ રિપોર્ટ, બોમ્બ સ્ક્વોડ કે ડોગ સ્ક્વોડનો એવો કોઈ સત્તાવાર રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી, જે વાતની પુષ્ટિ કરી શકાય। વધુમાં આરોપીઓ સામે લાગેલા આર્મ્સ એક્ટ અને અન્ય કલમો અંગે પણ દલીલ કરવામાં આવી હતી। સેશન 25 મુજબનો ગુનો કાનૂની રીતે પ્રિમાઇઝ થતો નથી અને તે માટે જરૂરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું સેશન અને મંજૂરી પત્ર પણ લેવામાં આવ્યું નથી। બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર શુક્રવારે થનારી સુનાવણી પર ટકેલી છે। શુક્રવારે સરકારી પક્ષ કોર્ટ સમક્ષ પોતાના પક્ષ અને વિરોધ રજૂ કરશે। આ ઉપરાંત કેસના સાક્ષીઓ અને તેમના નિવેદનો અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। બચાવ પક્ષનો આરોપ છે કે કેટલાક મહત્વના સાક્ષીઓ યોગ્ય રીતે સુનાવણી કરવામાં આવી નથી, ઘણા લોકોના નિવેદનો યોગ્ય રીતે નોંધવામાં આવ્યા નથી અને હજુ પણ કેટલાક મુખ્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં બાકી હોવા છતાં આ પ્રક્રિયા પૂર્ણ બતાવવામાં આવી ગઈ છે। કોર્ટ સમક્ષ ચૈતર વસાવા તરફથી 2 મહત્વની કાનૂની અરજીઓ કરવામાં આવી છે, જેમાં પહેલી અરજી સ્ટે ઓન સ્ટેટસ એટલે કે જામીન મેળવવા માટેની છે, જ્યારે બીજી અરજી સ્ટે ઓન કન્વિક્શન એટલે કે દોષી ઠેરવવાના ચુકાદા પર સ્ટે મેળવવા માટે છે। બંને પક્ષોને આર્ગ્યુમેન્ટ પૂરી થયા બાદ જ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવા અને અન્ય આરોપીએ જામીન આપવા કે નહીં તે અંગે પોતાનો આખરી નિર્ણય સંભાળશે। હાલ પૂરતો હાઈકોર્ટ તરફથી કોઈ તુરંત હાલ કે જામીનનો આદેશ ન મળતા ચૈતર વસાવાનો જેલવાસ લંબાવ્યો છે। આગળ આ કેસમાં શું વળાંક આવે છે તે જોવાનું ખૂબ જ મહત્વનું છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।